વિરમગામ બેચરાજી હાઈવે પર નીલકી ગામ પાસે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ સ્વિફ્ટ ડિઝાયર કારને આંતરી તોડફોડ કરીને યુવકને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 5 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના નીલકી ગામ ખાતે રહેતા અજયભાઈ સુરેશભાઈ ભરવાડનાઓ લગ્ન પ્રસંગ પતાવીને નીલકી તરફ આવતા હતા। એ દરમિયાન આરોપીની કાર GJ38 પાર્સિંગની લાલ કલરની સ્વિફ્ટ ગાડીમાં આવેલા આરોપીઓ, જેમાં એક યુવરાજ ઝાલા તથા બીજા 3 અજાણ્યા શખ્સો ધારદાર હથિયાર અને લોખંડના પાઇપ સાથે આવીને અજયભાઈ ભરવાડની ગાડીને આંતરીને 4 થી 5 શખ્સો ગેરકાયદેસર રીતે અવરોધ કરીને ગાડીના કાચ તોડી તેમજ તોડફોડ કરી આશરે ₹40,000નું નુકસાન પહોંચાડી આરોપીઓએ અજયભાઈ ભરવાડનાઓને બીભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અજયભાઈ સુરેશભાઈ ભરવાડનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી યુવરાજ ઝાલાની પાસિંગ લાલ કલરની સ્વિફ્ટ ગાડી મૂળ રહે પનાર દેત્રોજ તેમજ અન્ય ગાડીમાં આવેલા 4 અજાણ્યા શખ્સો સામે એમ કુલ મળીને 5 સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।